મુઠ્ઠીભર એવા અમસ્ત માણસો અમારા મુસલરૂપ શાસ્ત્રો જે છે એની અવહેલના કરી રહ્યા છે. એક બાજુ લગભગ વૈજ્ઞાનિક અભિગમની વાતો થઈ રહી છે, વૈજ્ઞાનિક શાસ્ત્રોનું અનુમોદન મળ્યું છે, આપણે એલોપેથીનું એવું અનુમોદન મળ્યું છે, પણ અમારા કેટલાક સંહિતા વિષયક શાસ્ત્રોમાં જે કેટલું વૈજ્ઞાનિક અભિગમ છે, કેટલાક શિલ્પશાસ્ત્રો છે જે પણ ભણાવવા જેવા છે, અને કેટલાક ભૌતિક શાસ્ત્રની શાખાઓ જેવું છે. આ ગ્રંથો ભૂષણરૂપ છે, ત્યાંની પણ માન્યતા જેમ કે આયુર્વેદ છે તેવી માન્યતા મળવા માટે સરકારે યત્ન કરે તો સારું. આ ઉપરાંત કેટલાક સિદ્ધાંત ગ્રંથો છે જેમ કે સૂર્ય સિદ્ધાંત, સિદ્ધાંત શિરોમણી, પંચ સિદ્ધાંતિકા, આવા અમારા પ્રાચીન ગ્રંથોનું યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. તો એના અભ્યાસક્રમમાં દાખલ કરી અમારા શાસ્ત્રને આગળ ધપાવવામાં આવે તો સારું એવું અમે અત્યારે હાલ જે યુનિવર્સિટીમાં કોર્સ ચાલી રહ્યો છે ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ.